સમાચારની શરૂઆત કરીએ તો લોકસભા ચૂંટણી પહેલા જનતાને મોટી રાહત મળી શકે છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। પીએમઓની અંતિમ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે લોકો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા। પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે તો પીએમઓ દ્વારા અંતિમ મંજૂરી આપવામાં આવે ત્યારબાદ લોકો સુધી આ વાત પહોંચાડવામાં આવશે તેની રાહ જોવાઈ રહી છે। પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે। મહત્વના સમાચાર તમામ લોકો માટે। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને તેની પહેલા જનતાને એક મોટી રાહત મળી શકે। પેટ્રોલ અને ડીઝલના જે ભાવો આસમાને પહોંચ્યા છે તેમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે। તો આજ બાબતે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ અમારા સંવાદદાતા ઉમંગ રાવલ। ઉમંગ, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને લોકો માટે આ એક ખુશીના સમાચાર કહી શકાય। આ સમાચાર જો 10 રૂપિયા જેવો ભાવ છે પેટ્રોલ અને ડીઝલમાં છે ઓછા થઈ શકે। પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે। આપણે હાલ જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ, પેટ્રોલની વાત કરીએ તો 96 રૂપિયા આસપાસ છે અને ડીઝલ છે ક્યાંક 90 થી આસપાસ રૂપિયાના ભાવે અત્યારે માર્કેટમાં વેચાઈ રહ્યું છે। ઓલ ઓવર આપણે જો પેટ્રોલ અને ડીઝલ ઇન્ડિયાની અંદર વાત કરીએ તો રોજના રોજ અપડાઉન છે ભાવ થતા છે। પહેલા એવું હતું કે બેરલ પ્રમાણે જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે નક્કી થતા, બેરલનો ભાવ વધે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ હતા, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટના આધારે ગુજરાતની અંદર નહીં પરંતુ દેશ આખામાં જે પેટ્રોલ અને ડીઝલના ભાવ છે દિન પ્રતિદિન અપડાઉન થતા રહેતા હોય છે અને આને અનુલક્ષીને જો 10 રૂપિયા જેટલો ઘટાડો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં થાય તો ન માત્ર વાહન ચાલકો પરંતુ સૌથી વધારે રાધાઈ વાત છે કે મોંઘવારીએ જે માજા મૂકી છે મોંઘવારીમાં પણ ક્યાંક ઘટાડો છે નોંધાઈ શકે છે। જેનું મુખ્ય કારણ છે કે ગુડ્સ આપણે એટલે કે માલ સામાનની હેરફેરમાં જે ટ્રક એટલે કે જે પણ ટ્રક માલ સામાન માટે અથવા તો ગુડ્સ ટ્રેનો છે એ જે વપરાતી હોય છે મોસ્ટલી જે છે એ ડીઝલ થકી ચાલતી હોય છે અને ડીઝલના ભાવ ઘટવા એટલે મોંઘવારી ઉપર ક્યાંક થોડી ઘણી રોક આવી શકે છે। 10 રૂપિયા પ્રતિ લીટર એટલે ખૂબ મોટી વાત કહી શકાય અને આના જ કારણે આર્થિક રીતે જે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, મંદી જે છે માર્કેટની અંદર અને સાથે સાથે મોંઘવારીએ જે માજા મૂકી છે એમાં પણ ક્યાંક લોકોને રાહત મળી શકે છે। ચોક્કસથી લોકસભા પહેલા જો આ ભેટ લોકોને મળે તો લોકોમાં ખુશીની લહેર ચોક્કસથી જોવા મળશે અને એનું જ ક્યાંક કારણ રહેશે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આવનારા સમયમાં વધશે તો સામાન્ય લોકોને સૌથી વધારે આનો ફાયદો થશે। જો કે હજી પીએમઓમાંથી અંતિમ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે। જી બિલકુલ ઉમંગ, પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે અને ત્યારબાદ લોકો માટે આ ખુશીના સમાચાર કહી શકીશું। આભાર ઉમંગ તમામ વિગતો બદલ। તો 10 રૂપિયાનો ઘટાડો થઈ શકે આ મોટી વાત છે। પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થવો એ ત્યારે હવે એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને આ એક મહત્વનો અને લોકહિત માટે સારો નિર્ણય કહી શકાય। પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10 રૂપિયા જેટલો ઘટાડો થઈ શકે છે। આજકાલ જે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે તેમાંથી થોડીક રાહત જનતાને મળશે પરંતુ હજુ પીએમઓની અંતિમ મંજૂરી નથી આવી। એ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે અને જો મંજૂરી મળે તો પછી લોકો માટે આ એક આનંદના અને ખુશીના સમાચાર કહી શકાય। એટલે કે હજુ પીએમઓની અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે લોકસભા ચૂંટણી પહેલા લોકો માટે, આમ જનતા માટે રાહત કહી શકાય। તો એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દીક્ષિત ઠકરાર। દીક્ષિત, જે પ્રકારે એક મહત્વનો નિર્ણય પીએમઓ દ્વારા હજુ સુધી અંતિમ મંજૂરી નથી મળી પરંતુ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। રાધા, એક મોટા રાહતના સમાચાર મધ્યમ વર્ગના પરિવારો માટે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા 10 સુધીનો ઘટાડો થઈ શકે છે। સરકાર વિચારણા હેઠળ છે। લોકસભાની ચૂંટણી પહેલા એક મહત્વની અને મોટી રાહત છે તે મધ્યમ વર્ગને ખાસ મળી શકશે કારણ કે ગઈકાલે રાજસ્થાનમાં જોયું કે 450 રૂપિયા સિલિન્ડર થઈ ગયો પરંતુ હવે એક આખા દેશ માટે મોદી સરકાર જાહેરાત કરવા જઈ રહી છે કે આખા દેશમાં લગભગ 6 થી લઈને 10 રૂપિયા સુધીનો પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં ઘટાડો છે થઈ શકે છે। તો હવે પીએમઓની અંતિમ મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે। આ એક મહત્વનો નિર્ણય કહી શકાય, લોકહિત માટે આ એક મહત્વની વાત કહી શકાય। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તમામ પાર્ટી લોકોને રીઝવવાના તમામ પ્રયાસો કરશે। તો દીક્ષિતજી, જે પ્રકારે આપે કહ્યું કે પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 10 રૂપિયાનો ઘટાડો થવો આ એક મહત્વની વાત કહી શકાય।
રાધા, બિલકુલ લોકસભાની ચૂંટણી નજીક છે અને ચૂંટણી પહેલા જે સરકાર મહત્વની જાહેરાત છે તે કરવા જઈ રહી છે. જોકે પીએમ ની અંતિમ મહોર છે તો બાકી છે, પરંતુ સરકારે એ દિશામાં વિચારી લીધું છે. અને ગઈકાલે રાજસ્થાનમાં મેં પહેલા કહ્યું તેમ કે સિલિન્ડરના ભાવ ઘટી ગયા, 450 થઈ ગયા. હવે આખા દેશ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત છે તે આપવા જઈ રહી છે અને 6 થી લઈને 10 રૂપિયા સુધી પેટ્રોલ ડીઝલમાં ઘટી શકે છે. જી આભાર તમામ વિગતો બદલ.